સુરત મહાનગરપાલિકાના તંત્રએ પેટ્રોલ ડીઝલ બચત અને પ્રદૂષણ ઘટાડવા માટે મહત્વપૂર્ણ પગલાં ભર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અપીલ બાદ હવે મનપાના અધિકારીઓ કાર શેરિંગ કરશે, સાથે જ શહેરના જાહેર પરિવહનમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રાથમિકતા અપાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇંધણ બચત અંગેની અપીલને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાએ અમલવારી શરૂ કરી છે. હવે મનપાના અધિકારીઓ અલગ અલગ ગાડીઓમાં મુસાફરી કરવા બદલે કાર શેરિંગ કરશે, જેમાં એક કારમાં 4 અધિકારીઓ સાથે પ્રવાસ કરશે. સુરત શહેરના જાહેર પરિવહનને પ્રદૂષણ મુક્ત બનાવવા આગામી સમયમાં 600 જેટલી નવી ઇલેક્ટ્રિક બસો દોડવામાં આવશે. ડોર ટુ ડોર કચરો ઉઘરાવતી ગાડીઓમાં પણ હવે ઇલેક્ટ્રિક વાહનોને પ્રથમ પસંદગી આપવામાં આવશે. સાથે જ શહેરના તમામ BRTS રૂટ પર ઇલેક્ટ્રિક આધારિત પરિવહન વ્યવસ્થાને વેગ આપવા માટે તૈયારીઓ તેજ કરાઈ છે. આ નિર્ણયોથી સુરત મનપાના ઇંધણ પાછળ થતા કરોડો રૂપિયાના ખર્ચમાં ઘટાડો થશે અને પર્યાવરણ સંરક્ષણને પણ પ્રોત્સાહન મળશે. આપણે સૌ જાણીએ છીએ કે માન્ય વડાપ્રધાનશ્રીનું આહવાન છે રાષ્ટ્રહિતમાં કે આપણે ઇંધણ બચાવવાની કામગીરી દરેક રીતે કરવાનું છે. તો સુરત મહાનગરપાલિકાએ પણ એમાં સહભાગી થવાની નક્કી કર્યું છે અને એની અંતર્ગત આ જે મોટા શહેર છે એની અંદર જે હજારો કર્મચારીઓ કામ કરે છે, અધિકારીઓ પણ કામ કરે છે, એ લોકો પોતાની રોજિંદા કામગીરીમાં ઘરેથી કચેરી સુધી આવવા માટેનું અને પાછું જવા માટેનું તથા ફિલ્ડ વિઝિટમાં જ્યારે પણ અધિકારીઓને જવાની જરૂર પડે છે તેમાં પણ ગ્રુપિંગ કરીને જે ગાડીઓની શેરિંગ કાર પુલિંગ કરવાની નક્કી કર્યું છે. એ સાથે સાથે વ્હીકલનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવાનું પણ નક્કી કર્યું છે અને દરેક જે છે ઇંધણ બચાવવાની કામગીરીમાં જે વર્કશોપ માટેનું જે તેલ લેવાનું છે એમાં પણ સેન્ટ્રલાઇઝ ને ડિસેન્ટ્રલાઇઝ કરીને દરેક લોકલ કક્ષાએ એ લોકો ખરીદી કરે, જેથી કરીને 1.5 કિલોમીટરનું બચત થાય એના માટેનું પણ પ્રયોગ શરૂ કરવામાં આવેલી છે. આ પ્રકારે ઇંધણ બચાવની કામગીરીમાં સુરત મહાનગરપાલિકાએ પણ પોતાનું ફરજ અદા કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇંધણના બચત અંગે કરેલી અપીલને લઈને સુરત મહાનગરપાલિકાના તંત્રએ પણ પેટ્રોલ ડીઝલની બચત કરવાનું શરૂ કર્યું છે અને તે અધિકારીઓ હવે અલગ અલગ ગાડીઓને બદલે કાર શેરિંગ કરશે તેમ જણાવ્યું હતું.